નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કે કઈ રીતે વર્ષનો અંત આપણે કરવાનો છે અને સાથે જ ગુડી પડવા સ્પેશિયલ પણ આ ગણી શકાય, કારણ કે વર્ષના અંતે નવા વર્ષની શરૂઆત થતી હોય છે, તો શું કરવાનું છે, અને સાથે જ દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે આ સપ્તાહમાં આપણે ગુડી પડવાની ઉજવણી તો કરી જ રહ્યા છીએ, અને સાથે સાથે ગુડી પડવો એટલે નવા વર્ષનો પ્રારંભ, અને હવે નાણાકીય વર્ષ પણ 31 માર્ચે પૂરું થશે અને 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થશે. તો નવા વર્ષના પ્રારંભે તમારે કઈ રીતે કઈ નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતનું આયોજન કરવું જોઈએ, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું આજના શોમાં. અને આપણે નવું વર્ષમાં એન્ટર થવાના છીએ. જૂના વર્ષમાંથી આપણે હવે બાય બાય કહેવાનું છે, અને ઓફકોર્સ ગુડી પડવો પણ છે, આવી રહ્યો છે, એટલે નવું વર્ષ આમ બી શરૂ થઈ જતું હોય છે, અને સાથે સાથે જ આપણું ફાઇનાન્શિયલ યરને પણ આપણે ક્લોઝ કરવાનું છે. તો કઈ રીતે કયા એવા આસ્પેક્ટ્સ આપણે ધ્યાન રાખવા જોઈએ વર્ષને જ્યારે આપણે એન્ડ કરી રહ્યા છીએ 31 માર્ચ ફાઇનાન્શિયલ યર, કે કયું ચેકલિસ્ટ આપણે જોઈ લેવું જોઈએ? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. તમે કીધું કે નવું વર્ષ એટલે આમાં ગુડી પડવો નવું વર્ષની શરૂઆત, અને નોર્થ ઇન્ડિયામાં ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થાય છે, ઓસ્પિયસ માહોલ છે, અને સાથે સાથે ફાઇનાન્શિયલ યર એન્ડ. એટલે આમ જોવા જઈએ તો આ કોમ્બિનેશન બહુ ઓછો આવતો હોય છે, પણ આ વખતે આ બંને નજીક છે. નવું વર્ષ ગુડી પડવો આપણે હંમેશા મનાવીએ છીએ, અને સંવત કેલેન્ડરના પ્રમાણે, અને ફાઇનાન્શિયલ યર એન્ડ. હવે ફાઇનાન્શિયલ યર એન્ડ ડેફિનેટલી એકાઉન્ટ્સના પર્સપેક્ટિવથી તો બધા ઇન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યુશનલ બધાની નજર હંમેશા હોય છે. એકાઉન્ટન્ટ્સ આર વેરી મચ બિઝી આ દિવસોમાં. સાથે સાથે આ વખતે ઘણા એવા કમ્પ્લાયન્સીસ છે, એવા રેગ્યુલેશન્સ સેબીએ આપ્યા હતા અને આરબીઆઈએ કીધેલું, એની પણ ડેડલાઇન્સ છે. તો આજે મને લાગે છે દર્શકોને પહેલાં થોડાક એવા 7 થી 8 એવી વાતો છે જે યર એન્ડ ફાઇનાન્શિયલ યર એન્ડ એટલે 31 માર્ચ પહેલાં પતી જવા જોઈએ. એમાં કદાચ એવું બની શકે કે એક્સટેન્શન આવે અને એ દિવસો જે કીધા છે એની ડેડલાઇન છે એનાથી અલગ બીજી ડેટ્સ પણ આવી શકે, પણ મારી હંમેશા જતું હોય છે. પણ મને એમ થાય પ્રીતિબેન કે એ વિચારવું ન જોઈએ, અને યસ, અને 10 દિવસ બાકી છે, તો અગર ન થયું હોય અને તમારા કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે કોઈ એકાઉન્ટન્ટ હોય કે તમે પોતે જાતે એક વખત એમાં એક્ટિવ ઇન્ટરેસ્ટ લઈને એને પતાવવાની કોશિશ કરો. સૌથી પહેલું અને બેસિક જે વસ્તુ છે, હજી 10 દિવસ બાકી છે, ક્યાંક ટેક્સ ઇન્વેસ્ટમેન્ટ્સ બાકી હોય, એટીસીની લિમિટ છે, ઇન્સ્યોરન્સની લેવાની ઈચ્છા હોય અને હજી સુધી લીધું ન હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ એટીડી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનિંગ કર્યું હોય હજી સુધી લીધું ન હોય, એટીસી ELSS કેટેગરી છે, પીપીએફ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, કે એવું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ્સ છે કે જે બાકી રહી ગયું હોય પ્લાનિંગમાં, કદાચ જે લિમિટ હોય એ લિમિટ પતી ન હોય, એવા ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે. તો સૌથી પહેલી વાત એ છે કે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એને એક વખત જોઈ લો કે પ્રોપર થયું છે કે નહીં, અમાઉન્ટ વાઇઝ થયું છે કે નહીં, અને પછી પસ્તાવો ન થાય. એટલે એક વખત ઇન્વેસ્ટમેન્ટ્સને જોઈ લો. ઇન્વેસ્ટમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 31 માર્ચ પહેલાં પતી જવી જોઈએ, કારણ કે અમુક રજાઓ પણ આવે છે, બેંક હોલિડેઝ પણ આવે છે, તો પ્રોપરલી ટાઈમલી થવું જોઈએ. એ એક વાત છે. જે એ મેં હું જોતી હતી કે માર્ચ મહિનામાં આટલું બધા આપણે કામ પતાવવાના હોય ને ઘણી બધી હોલિડેઝ પણ આવતી હોય છે. અને તમે જેમ વાત કહ્યું કે ઇન્વેસ્ટમેન્ટ પતાવી લેવા જોઈએ, પણ ઇન્વેસ્ટમેન્ટમાં ઉતાવળ બી ન કરવું જોઈએ કહી દો, કારણ કે આપણે ખોટી ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લેતા હોઈએ છીએ, કે ખોટા એવા પ્રોડક્ટ્સ ચૂઝ કરી લેતા હોય છે, તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ સાથે. પ્રીતિબેન, તમે આજે પોઈન્ટ કીધો કે ખોટી પ્રોડક્ટ્સ આપણે લઈએ છીએ, અને આપણે લઈ લેતા હોય છે, અને ઘણી વખત આપણને પુશ કરવામાં પણ આવે છે. તો હમણાં એવા જોયું, પુશ કરવાવાળા હોય છે, કદાચ એમને પણ ખબર નથી હોતા કે એ શું સેલ કરી રહ્યા છે. સાચી વાત છે. એમના અમુક ટાર્ગેટ્સ હોય છે, અમુક ચેલેન્જીસ હોય છે, ઇન્સ્યોરન્સમાં ખાસ. અને ઇન્સ્યોરન્સની જ વાત કરીએ તો આજે હમણાં તમે જ્યાં પણ જોશો, બેંક્સમાં તમે એન્ટર થશો, તમારું કામની કન્સર્ન પહેલાં એ લોકો આ ઇન્સ્યોરન્સ વેચવા માટે તમારી પાસે આગળ આવશે, અને તમને ઓલી જે 5 લાખની લિમિટ જે છે, જે ટેક્સ ફ્રી કન્સર્નથી તમને એ લોકો ઇન્સ્યોરન્સ વેચવા આવશે. મારી રિક્વેસ્ટ ખાલી લોકોને એ જ હશે કે પહેલાં તમારું એનાલિસિસ પ્રોપર કરી લો.
કોઈના દબાણ હેઠળ કે તમારા કોઈ એજન્ટ છે, ફ્રેન્ડ્સ છે, ફેમિલીના કોઈ એવા મેમ્બર છે કે પછી બેંક છે કે વેલ્થ મેનેજમેન્ટ છે, એના દબાણ હેઠળ આવીને તમે કોઈ પણ એવી ઇન્સ્યોરન્સ પોલિસી ના લઈ લો કે જેની તમને જરૂર ના હોય. તો પહેલાં ઇન્સ્યોરન્સનું એનાલિસિસ પ્રોપર કરો અને હંમેશા હું તો કહું જ છું કે ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સને અલગ રાખો. તમને ઇન્સ્યોરન્સની જરૂર હોય, પ્યોર ઇન્સ્યોરન્સની, તો જ ઇન્સ્યોરન્સ લેજો અને ઇન્વેસ્ટમેન્ટ સાથે મિક્સ ના કરો. એબ્સોલ્યુટલી. સાથે બીજું એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, બહુ જ સ્ટ્રોંગલી પુટઅપ કર્યું છે સેબીએ, કે તમારા નોમિનેશન, સ્પેશિયલી તમારા ડીમેટ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિનેશન અને તમારા મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન, અગર એ તમે 31 માર્ચ પહેલાં, એમાં છે ને ઓપ્ટ ઇન અને ઓપ્ટ આઉટનું છે. એટલે ઘણા લોકોને એવું લાગતું હશે કે મેં તો નોમિનેશન કરેલું, મારે શું કામ પાછું જોવાની જરૂર છે અને કરવાની જરૂર છે. એવું નથી. તમે અગર કર્યું પણ છે તો તમારે ત્યાં વેરીફાઈ કરવું પડશે કે હા, મેં આ નોમિનેશન હું કરી રહ્યું છું કે આ કરવા માંગુ છું, અને મારે નથી કરવું તો મારે ત્યાં ઓપ્ટ આઉટનું પણ સિલેક્શન આપેલું છે, એ મારે કરવાનું છે. એની જે ડેડલાઇન છે એ 31 માર્ચ 2023 છે. માર્કેટમાં એવું કહેવાય છે, ન્યૂઝ છે કે ડેડલાઇન વધશે, પણ મારી રિક્વેસ્ટ એ જ છે કે તમે જ્યાંથી પણ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હો, જાતે કરતા હો કે પછી કોઈ એડવાઇઝરથી કરતા હો, અહીંયા હું તમને એમને 2-3 વેબસાઇટ્સ છે એ પણ અહીંયા કન્વે કરવા માંગુ છું, જેના કારણે આ જે નોમિનેશનની પ્રોસેસ જે છે બહુ ઇઝીલી થઈ જશે. આરટીએની વેબસાઇટ્સ છે રજિસ્ટ્રારની. અગર તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું છે અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની અપડેટ નથી કર્યું, તો આરટીએની વેબસાઇટ, જે રીતે કેમ્પ્સ અને કે ફિનટેક, આ 2 વેબસાઇટથી તમે નોમિનેશનને જઈને ત્યાં, એટલે તમારા જે રિસ્પેક્ટિવ આરટીએસ છે, જ્યાંથી ઇન્વેસ્ટમેન્ટ્સ એએમસીસ કનેક્ટેડ હશે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ, ત્યાં તમારું ઇઝીલી થઈ જશે. પછી એક વેબસાઇટ છે એમએફ સેન્ટ્રલ કરીને, મ્યુચ્યુઅલ ફંડના પરસે વાત કરી રહ્યો છું. એમએફ સેન્ટ્રલમાં જઈને તમે ફોલિયો ટુ ફોલિયો, એટલે એ સેન્ટ્રલાઇઝડ પ્લેટફોર્મ છે, ત્યાં બંને આરટીઓના ફંડ્સ તમે જે કરેલા હશે એ દેખાશે તમને, અને બંનેના ફોલિયોઝ વાઇઝ તમે ત્યાં નોમિનેશન ઓપ્ટ ઇન, ઓપ્ટ આઉટ કરી શકશો. પછી અમુક ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ્સ પણ છે, જેવી રીતે એક છે મ્યુચ્યુઅલ ફંડ યુટિલિટી, જ્યાં તમે અગર તમારે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરે ત્યાં એકાઉન્ટ ઓપન કર્યું હશે, કે જાતે તમે જઈને ત્યાં કોમન એકાઉન્ટ નંબર ઓપન કર્યું હશે, તો ત્યાં ફોલિયો વાઇઝ નહીં, પણ તમે કોમન એકાઉન્ટ નંબર કરેલું છે, એ કોમન એકાઉન્ટ નંબરની અંદર જેટલા પણ ફોલિયોઝ આવતા હશે, એ એક જ ક્લિકથી તમારું ઓપ્ટ ઇન અને ઓપ્ટ આઉટ તમે ત્યાંથી કરી શકશો. એટલે આ 3 વેબસાઇટ્સ છે, આ 3 ઝરીઓ છે જ્યાંથી એમનું નોમિનેશન ઓપ્ટ આઉટ કરી શકશે, અને એની ડેડલાઇન છે 31 માર્ચ 2023. જી, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે બધાએ ધ્યાનમાં રાખવાનું છે કે 31 માર્ચ 2023 પહેલાં તમારે તમારા જે અકાઉન્ટ હોય, ડીમેટ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, એમાં એક નોમિનેશન તમારે આપવું પડશે, સબમિટ કરવું પડશે, અને જો તમારે ચેન્જ કરવું હોય, ઓપ્ટ આઉટ બી કરવું હોય, તો પણ તમારે 31 માર્ચ પહેલાં જ કરવું પડશે. અને જો તમે નથી કરતા અને ડ્યુ ડેટ પછી જો થાય છે તો આઈ થિંક તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, કારણ કે તમે ટ્રેડ નહીં કરી શકો, તમે લે વેચ નહીં કરી શકો જ્યાં સુધી તમે એ અપડેટ નથી કરતા. અને મે બી કદાચ પેનલ્ટી હશે કે નહીં, મને ખબર નથી, પણ આ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે, નહીં તો તમે આગળ તમારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તો આ વખતના 31 માર્ચમાં આ એક વધારે પોઈન્ટ એડ થઈ ગયો છે તમારે જે ચેકલિસ્ટ કરવાનું છે એના માટે. સાથે આધાર અને પેન કાર્ડને પણ લિંક કરવું ઓલવેઝ આપણે જોયું છે કે કરવું જોઈએ. એના માટે કોઈ ડ્યુ ડેટ છે કે અહીંયા શું આપણે ધ્યાન રાખવાનું છે? પ્રીતિબેન, તમે પેનલ્ટીની વાત કરી. આધાર અને પેન લિંક જે છે એમાં ઓલરેડી પેનલ્ટીના તમે પેનલ્ટી આપશો તો જ તમે લિંક કરી શકશો. એટલે તમે લિંક નથી કર્યું અને હવે લિંક કરવા માંગો છો કે તમે ભૂલી ગયા છો અને તમે ચેક કર્યું કે અરે મારું તો આધાર અને પેન તો લિંક જ નથી થયું, તો તમે અગર એને લિંક કરવું હશે ને તો તમારે પેનલ્ટી તો આપવાની જ છે. એ તો લાસ્ટ યરથી જ 1000 રૂપીઝની પેનલ્ટી છે, અને એના પ્રોપર સ્ટેપ્સ પણ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર પબ્લિશ થયેલું છે કે તમારે કેવી રીતે કરવાનું છે. 1000ની પેનલ્ટી ફોર શ્યોર છે અગર તમારું નથી થયું તો એક વખત પહેલાં તમે ચેક કરી લો, કારણ કે એવા મેલ્સ પણ આવી રહ્યા છે કે તમે આધાર પેન લિંક નથી કર્યું. હવે ડેટા એટલો મોટો છે એટલે ઘણી વખત એ લોકો રેન્ડમલી મોકલતા હોય છે કે તમારું નથી થયું અને તમે કરી લો. તો આમાં કાંઈ ખોટું નથી. 10 દિવસ બાકી છે, એક વખત ચેક કરી લો કે તમારું આધાર પેન લિંક થયું છે કે નથી થયું, અને અગર નથી થયું તો 1000ની પેનલ્ટી મૂકીને તમે ભરીને તમે આગળ વધી શકો છો અને તમે લિંક કરી શકો છો. હવે આમાં એક વાત એ કરવાની રહી કે સપોઝ
હવે કદાચ 31 માર્ચ સુધી તમે ન કર્યું તો એવું કહેવાય છે કે તમારું જે પેન જે છે એ લોકો ઇનએક્ટિવ કરી નાખશે, એને એક્ટિવ નહીં રાખે. એટલે તમે એવા ઘણા બધા આસ્પેક્ટ્સ છે, કદાચ રિટર્ન ફાઇલિંગ નહીં કરી શકો, કાં તો પછી પેનલ્ટી જે 1000 છે એ કદાચ 5000 કરીને પછી તમે એને ઓપરેટ કરી શકશો. એટલે ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. એક્ઝેક્ટલી શું આવશે નીકળીને એ તો 31 માર્ચ પહેલાં જ ખબર પડશે, પછી જ ખબર પડશે. પણ અત્યારે તો મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે આધાર પેન લિંક કરી નાખો. 1000ની પેનલ્ટી છે અગર નથી થયું તો. જી, તો આધાર અને પેન તમારે લિંક કરવાનું રહેશે અને એ તમે ઓનલાઈન જઈને પણ કરી શકો છો, અથવા આઈ થિંક પોસ્ટ ઓફિસીસ અને બેંક્સ પણ આ સુવિધા આપે છે. એટલે તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે અને નિગ્લેક્ટ નથી કરવાના. એક નોમિનેશન અને એક ઓફકોર્સ આ જે લિંકિંગ આધાર અને પેન કાર્ડને જે લિંક કરવાનું છે એ, નહીં તો તમારે આગળ જતાં વધારે પેનલ્ટી આપવી પડશે. આધાર અને લિંક કરવામાં ઓલરેડી તમારે 1000ની પેનલ્ટી તો આપવાની જ છે જો તમે ન કર્યું હોય તો. સાથે જ કેવાયસી અવારનવાર આપણે અપડેટ કરવું પડતું હોય છે, એના માટે શું પાછી કોઈ ડેડલાઇન છે, શું છે, એના કઈ રીતે યાદ રાખવાનું હોય છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ સેબીએ નોટિફિકેશન આપ્યું છે રીવેલિડેશન ઓફ કેવાયસી. હવે 2022ના સપ્ટેમ્બર પહેલાં અગર તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એકાઉન્ટ ઓપન કર્યું છે, મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો છે કે ડીમેટ એકાઉન્ટ છે, એમાં તમે અગર આધાર આપ્યું હશે એઝ અ પ્રૂફ, તો એને રીવેલિડેટ કરીને તમારે એ આધાર આપેલું છે તો તમારે કેવાયસી પાછું કરવું પડશે. કારણ કે વચ્ચે ચુકાદો આવેલો કે આધાર એઝ અ એડ્રેસ પ્રૂફ વેલિડ નહીં ગણાય, અને પછી માસ્ક આધાર આવ્યું અને ઘણા બધા ફેક્ટર્સ આવી ગયા. એટલે રીવેલિડેશન ઓફ યોર કેવાયસી કરવું પડશે. એની ડેડલાઇન જો કે આપવામાં આવી છે 30th એપ્રિલ, પણ હજી એનું મેકેનિઝમ સેટ નથી થયું. એટલે પ્રોબેબિલિટી ચાન્સીસ છે કે એ ડેડલાઇન એક્સટેન્ડ થશે. કે આ રીવેલિડેશન કરવાનું છે તો કેવી રીતે કરવાનું છે એની હજી મેકેનિઝમ સેબીએ અને એનું કાંઈ નોટિફિકેશન આવ્યું નથી. પણ હા, વાત અહીંયા એ રાખવાની છે ધ્યાનમાં કે તમારે અગર રીવેલિડેશનનું પ્રોસેસ કાંઈ સેટ થશે તો 31 માર્ચ પહેલાં એને કરી રાખજો. કાં તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પણ એક વખત પૂછી શકો કે આ રીવેલિડેશન ઓફ કેવાયસીનું કાંઈ આવ્યું છે કે નહીં. એ કરવાનું રહેશે, એ તો નક્કી જ છે. કારણ કે અગર તમે આધાર આપ્યું હશે તમારા કેવાયસી વખતે કે એકાઉન્ટ ઓપનિંગ વખતે, તો તમારે એ રીવેલિડેશન કરવું પડશે. તમે કહ્યું 30th એપ્રિલ સુધી, 30th એપ્રિલ, પણ હજી એના સેબીએ કંઈ આપ્યું નથી. એટલે વી આર ઓલ્સો વેઇટિંગ કે કઈ રીતે આગળ કરવાનું છે. પણ આ એક પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવાનું છે. પણ સાથે જ આધાર માટે પણ કોઈ પ્રોવિઝન કરાયું છે કે એને પણ રીવેલિડેટ કરવાનું? હા, એટલે એમાં ઇન્ટરેસ્ટિંગ છે કે તમારું કંઈક અપડેશન થયું હોય આધારમાં. તમે 10 વર્ષ પહેલાં અગર તમે આધાર જ્યારે કરાવ્યું છે, એટલે સપોઝ હવે એવું પણ બની શકે કે તમને ડેટા જ યાદ નહીં હોય કે મેં આધાર કરાવ્યું ક્યારે. 10 વર્ષ શું થઈ ગયા આધારને? યસ, આઈ થિંક એક્ઝેક્ટલી તો મને પણ યાદ નથી કેટલા વર્ષ થયા, પણ 12-13 વર્ષ કદાચ થઈ ગયા હોવા જોઈએ. અને તમે અગર 10 વર્ષ પહેલાં કરાવ્યું હશે તો એમાં કંઈક તમારી અપડેટ અગર રહી ગઈ છે કે તમે ભાઈ કદાચ ઘર ચેન્જ કર્યું હશે, બરાબર છે, કે ફોન નંબર છે કે ઈમેલ છે, તો જે એ ડેટાબેઝ છે તમારો આધારના ડેટાબેઝની અંદર તમારા નંબરના અંદર અગર કાંઈ ચેન્જીસ થયા હોય તો તમારે અપડેટ કરવાનું છે. એમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો. અને એમાં પૈસા આપીને તમારે કરવાનું છે. એટલે કંઈક 25 રૂપીસ ટુ 50 રૂપીસ એનું કંઈક ચાર્જિસ છે. હવે એ અગર તમે ઓનલાઈન કરવા જશો ને તો એ કોઈ ચાર્જિસ નથી, અને તમે અગર એને ઓફલાઈન અપડેટ કરવા જશો તો તમારે 25 કે 50 રૂપિયા એ આપવાના છે. એટલે પહેલા ઓનલાઈન માટે પણ 50 રૂપિયા છે. હા, 50 રૂપિયા છે. તમને પહેલા ઓનલાઈનમાં પણ ચાર્જિસ હતા, એ હવે કાઢી નાખ્યા છે ગવર્મેન્ટે. એનું નોટિફિકેશન હમણાં થોડા દિવસ પહેલા જ આવ્યું હતું. તમે ઓનલાઈન કરશો તો આરામથી તમે વિધાઉટ એની પેઇંગ એની ફીસ તમે ઓનલાઈનમાં પણ 50 રૂપિયા ચાર્જ છે. હવે નથી, હું એ જ કહું છું. કારણ કે 2 દિવસ પહેલા જ કોઈએ કર્યું. હા, એટલે હવે નથી. એનું નોટિફિકેશન આવી ગયું છે કે કોઈ ચાર્જિસ નથી ઓનલાઈન કરશો તો. પણ અગર તમે ઓફલાઈન કરવા જશો તો તમને ચાર્જિસ આપવા પડશે. આમાં છે ને હું એક વાત કહેવા માંગુ છું. હવે આપણે વાતો કરી રહ્યા છીએ આ બધું અપડેટ કરવાનું ને એવી રીતે. આમાં લોકોને ખાલી છે ને એક સમજવાની વાત છે, દર્શકોને બહુ જ ધ્યાનમાં રાખવું જોઈએ. આવું જ્યારે ક્યારે પણ આવે ને પ્રીતિબેન, ત્યારે સ્કેમ્સ પણ બહુ બધા આવી જાય. કોઈ તમને રેન્ડમલી કોઈ લિંક આવી જાય કે તમને આ લિંક ને ક્લિક કરો અને તમારું કરો. હવે લોકોના મગજમાં, હવે આપણે શો કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, કદાચ કાલથી લોકોને મગજમાં આવી જશે અરે મારે તો બાકી છે. તો રેન્ડમલી કોઈ પણ અજાણી વ્યક્તિ તમને મોકલતું હોય ને તો ત્યાં તમે ક્લિક કરીને એને પ્રોસીડ કરવાની ઉતાવળ ના કરતા. કારણ કે હમણાં જ હું આવી રહ્યો હતો આ શો કરવા માટે, ત્યારે મેં જોયું કે ઓલમોસ્ટ 80 પર્સન્સ ઇન લાસ્ટ 7 days
બહુ મોટી રકમો ખોઈ ચૂક્યા છે આ બધું અપડેટ કરવામાં. એટલે એક પ્રોપર કોઈ રિસ્પોન્સિબલ પર્સન હોય એના ટચમાં જાઓ અને એના પછી જ તમે આ પ્રોસેસને તમે પૂરી કરો. જી, અને જે આપણી ગવર્મેન્ટની સાઇટ છે એમાં જ જાઓ અથવા બેંક્સ અથવા તમારી બેંકમાં જાઓ કે પોસ્ટ ઓફિસ એ લોકો આ કામ કરે છે તો તમે ત્યાં જઈને પણ કરાવી શકો છો. પણ કોઈ સ્પેમ, હમણાં ઘણા બધા એવા સ્પેમ કોલ્સ આવે છે, સ્પેમ મેલ્સ આવે છે અને મેસેજીસ આવે છે, તો એમાં ક્લિક નહીં કરવું જોઈએ. વેબસાઇટની વાત કરી તમે પ્રીતિબેન, વેબસાઇટ પણ ખોટી વેબસાઇટો બનાવી નાખી છે, ક્લોન વેબસાઇટ બનાવી નાખે છે, ફેક વેબસાઇટ બનાવીને આ બધું પ્રોસેસ કરાવે છે. એટલે જેટલું ડિજિટલનું એડવાન્સમેન્ટ થયું છે, એનો બેનિફિટ થયો છે, એટલું એનું નુકસાન પણ થયું છે, ગેરફાયદા પણ છે. એટલે સાથે જ 31 માર્ચમાં આપણે એક લાસ્ટ ડેટ એની પણ પડશે કે જેને રિવાઇઝ રિટર્ન કે આગલા વર્ષનું કે લેટ રિટર્ન જેને ફાઇલ કરવાનું હશે એના માટે પણ એ ડેડલાઇન રહેશે કે એમાં પણ એક્સટેન્શન થશે? ના, એમાં એક્સટેન્શન કોઈ નથી અને આવશે પણ નહીં ફોર શ્યોર. જેટલું પ્રીવિયસ એક્સપિરિયન્સ રહ્યો છે અને આ ગવર્મેન્ટ બહુ જ સ્ટ્રિક્ટ છે. એટલે 22નું તમારું અગર રહી ગયું છે 21-22નું રિટર્ન ફાઇલિંગ, તો એની જે ડેડલાઇન છે એને રિવાઇઝ કરવું હોય તો જે એની ડેડલાઇન છે 31 માર્ચ 2023 છે. એ પણ લોકોને ધ્યાન રાખવી પડશે. અને સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરેલી, એન્ડ પણ મારો ઇન્વેસ્ટમેન્ટથી જ છે. વય વંદના કરીને છે, પ્રધાનમંત્રી વય વંદના યોજના જે છે, LICના હેઠળ આવે છે એ યોજના, એની પણ ડેડલાઇન છે 31 માર્ચ 2023. અગર કોઈને આ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ગેરંટેડ રિટર્ન્સ આપે છે, તો સિનિયર સિટીઝન સ્પેશિયલી એના માટે આ પ્રોડક્ટ છે. તો એની ડેડલાઇન જે છે એ પણ 31 માર્ચ 2023 છે. અગર ન કરી શક્યા હોય, ન કર્યું હોય અને ભૂલી ગયા હોય અને કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આ ડેડલાઇન પહેલાં એ કરાવી દેવું પડશે. ઓકે, તો 31 માર્ચ પહેલાં ઘણા બધા કામ કરવાના છે. તમે કેટલા કર્યા છે એ અમારા લિસ્ટ પ્રમાણે તમે એક ટિક માર્ક કરી લેજો અને જ્યાં ટિક નથી વાગતી ત્યાં તમારે આગળ વધવું પડશે અને ક્વિકલી એક્શન લેવું પડશે. તો ઇન્વેસ્ટમેન્ટ્સ હોય કે KYC હોય કે આધાર પેન કાર્ડ લિંક હોય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોમિનેશન જે તમારે કરવાના છે તમારા મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ અકાઉન્ટમાં એ કરવા જ પડશે, નહીં તો તમે આગળ જતાં 31 માર્ચ પછી તમે ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તો સચિન, તમારા ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારા રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, આ બધું જ ચેકલિસ્ટ તમારે કરી લેવું પડશે અને 31 માર્ચ પહેલાં પતાવવું પડશે. આગળ પણ આ ચર્ચા કરીશું કે નવા વર્ષ માટે શું હવે સ્ટ્રેટેજી વાપરવાની છે, ત્યારે એ પહેલાં લેવું પડશે મારે બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ મની મંત્રના ફાઉન્ડર વિરલ ભાટ સાથે. વિરલભાઈ, હવે વર્ષની અંતની તો આપણે વાત કરી લીધી, કયું ચેકલિસ્ટ રાખવાનું છે, નવું વર્ષ શરૂ થઈ રહ્યો છે, ગુડી પડવો પણ આપણે ઉજવી રહ્યા છીએ સાથે સાથે. તો નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરશું, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે અથવા જે પણ બીજા ચેકલિસ્ટ નવા વર્ષ માટે આપણે તૈયાર કરવાના હોય એ કઈ રીતે આગળ વધવાનું છે? જે રીતે આપણે શરૂઆતમાં લીધું, ઓસ્પિયસ માહોલ છે, લોકોના મગજમાં નવું વર્ષ છે, રિસેટ કદાચ થવાનું હશે એમને કે ભાઈ ઘણા ટાઈમથી ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે, પ્લાનિંગ છે કે નહીં પ્રોપરલી. સૌથી પહેલી વાત હું હંમેશા એમ જ કહીશ કે તમારા કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે એને તમે મળો, તમારા કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એને તમે મળો અને બંને સાથે મળીને ઇન્વેસ્ટમેન્ટ્સ પર્પસલી તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાત કરો. કારણ કે અત્યારની સિચ્યુએશન ઇન્વેસ્ટમેન્ટ્સના પરસે બહુ જ ડિફરન્ટ છે. માર્કેટ્સની વોલેટિલિટી બહુ જ વધારે છે, પોર્ટફોલિયો બરાબર છે કે નહીં, રીબેલેન્સ થયેલો છે કે નહીં, ગોલ્સ જે વિચારેલા છે એમાં કાંઈ એડિશન છે કે નહીં, કાંઈ નવા ગોલ્સ છે કે નહીં, કે જે જૂના ગોલ્સ છે એ પ્રોપરલી મેટ થઈ રહ્યા છે કે નહીં, એનું એનાલિસિસ કરો. હાયર ઇન્ટરેસ્ટ રેટ્સ છે, ઇન્ફ્લેશન પણ હાઈ છે, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ્સની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ એ તમે નક્કી કરો. તમારા ઓવરઓલ પર્સનલ લાઈફમાં એટલે અને પ્રોફેશનલ લાઈફમાં કાંઈ ચેન્જીસ આવ્યા છે કે નહીં, તમારી ઇન્કમ રાઇઝ થઈ છે કે નહીં, તો ટેક્સેશનના પર્પઝથી જે ન્યૂ રિજીમ ઓલ્ડ રિજીમમાં તમારે કાંઈ ચેન્જીસ કરવાનું છે કે નહીં એ તમે નક્કી કરો. તો જે ત્યારે તમે નવું કાંઈક પગલું માંડો છો નવા વર્ષના વખતે, ફાઇનાન્શિયલ યર પણ પતી રહ્યું છે, નવું ફાઇનાન્શિયલ યર પણ આવી રહ્યું છે, ગુડી પડવાનો પણ મોકો છે, એમાં ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટના પર્પઝલી આપણે વિચારતા હોઈએ કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તો ગોલ્ડમાં કરવું જોઈએ કે નહીં, મારો પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ પરમિટ કરે છે કે નથી કરતો. તો આ બધી વાતો તમે તમારા એકાઉન્ટન્ટ સાથે, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે મળીને ટેક્સ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ તમે કરો. સાથે સાથે મને પ્રીતિબેન અત્યારે એવું પણ લાગે છે કે માર્કેટ બહુ ઇવોલ્વ થઈ છે, ઘણા નવા પ્રોડક્ટ્સ આવ્યા છે,
તો અમુક પ્રોડક્ટ્સનું અહીંયા હું નામ દેવા માગું છું કે એને પણ એના પોર્ટફોલિયોમાં એ સૂટ થાય છે કે નહીં, એને વર્થ છે કે નહીં, એ પોર્ટફોલિયોમાં એને એડ કરવાનું એ એક વખત જોઈ શકે. જેમાં એક પિયર ટુ પિયર લેન્ડિંગ કરીને છે. ઘણા વર્ષોથી લોકો ફિક્સ ડિપોઝિટ્સ કરતા આવ્યા છે. એવી જ રીતે P2P NBFC કરીને પણ એક લાયસન્સ આપેલું છે RBIએ. તો એમાં પિયર ટુ પિયર લેન્ડિંગ કરીને એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, એને એક્સપ્લોર કરી શકાય. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સ હાયર સાઇડ પર છે, પણ FD કરતાં અગર વધારે ઇન્ટરેસ્ટ રેટ્સ જોઈતા હોય અને RBI કમ્પ્લાયન્ટ અગર કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે તો આને જોઈ શકે. ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ? હા, ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ FD જેવું જ છે, સેમ જ છે. એમાં એક TDS નથી કટ થતો, એટલે થોડુંક ઇન્ટરેસ્ટ રેટ્સ જે ટેક્સના એમ્બિટમાં નહીં આવતા હોય એના માટે આ પ્રોડક્ટ સારું બની શકે છે. બોન્ડ્સ અત્યારના ટાઈમમાં FD કરતાં વધારે બોન્ડ્સમાં પણ રિટર્ન આવી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં કોર્પોરેટ બોન્ડ્સ છે એમાં જોઈ શકાય છે. કોર્પોરેટ પ્રાઇવેટલી પણ બોન્ડ્સ આવતા હોય છે, NCDs આવતા હોય છે જે તમને ફિક્સ ડિપોઝિટ્સ કરતાં વધારે રિટર્ન્સ આપી શકે છે, એ જોઈ શકે છે. પછી એક ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કરીને એક ઓપ્શન આવ્યું છે શોર્ટ ટર્મ નેચરમાં, 30 days, 60 days, 90 days. જેવી રીતે કે બિલ ડિસ્કાઉન્ટ? હા, બિલ ડિસ્કાઉન્ટિંગ, ઇન્વોઇસ બિલ ડિસ્કાઉન્ટિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે જે આજના ટાઈમમાં બહુ જ સારી રીતે મેનેજ થાય છે. વર્ષોથી ચાલતું આવ્યું છે અને એને પણ અગર શોર્ટ ટર્મ નીડ્સ તમારી છે, શોર્ટ ટર્મ ગોલ્સ છે, એને ફૂલફિલ કરવા માટે તમે એને જોઈ શકો છો. પ્રાઇવેટ ઇક્વિટી અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટિંગ. હાલાકી અત્યારે US બેન્ક્સના જે ન્યૂઝ આવી રહ્યા છે એમાં સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટિંગના પૈસા બહુ જ ફસાઈ ગયા છે એવું આવે છે. પણ ઇન્ડિયામાં અગર તમે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી જોશો તો ઇન્ડિયામાં આપણે આજે શાર્ક ટેન્ક જોવાનું બહુ જ ગમતું હોય છે, પણ જ્યારે જોતા આપણને એમ લાગતું હોય કે હું આને એક્સપોઝર આમાં હું કેવી રીતે લઈ શકું. તો પ્રાઇવેટ ઇક્વિટી છે, સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટિંગ્સ છે, ઘણા બધા પ્લેટફોર્મ્સ આવી ગયા છે. એનું પ્રોપર ડ્યુ ડિલિજન્સ કરીને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અગર પરમિટ કરતા હોય અને તમારું રિસ્ક પ્રોફાઇલિંગ પરમિટ કરતું હોય તો આવા ન્યૂ પ્રોડક્ટ્સને આ નવા વર્ષમાં એક વખત વિચારી શકાય, જોઈ શકાય અને અગર બેસતું હોય તો તમે નિવેશ પણ કરી શકાય. જી બરાબર છે. તો ઘણા બધા એવેન્યુઝ છે અલોંગ વિથ ધ ઓલ્ડ એવેન્યુઝ, પણ તમારા જે ચાર્ડ એકાઉન્ટન્ટ હોય કે પ્લાનર હોય એને સાથે બેસીને ચર્ચા કરીને પછી તમે રોકાણ કરજો. અને જે પ્રોડક્ટમાં તમને સમજ પડતી હોય એ પ્રોડક્ટ સૌથી બેસ્ટ હોતો હોય છે. પણ આ ઓપ્શન છે તો હું કરી લઉં એવી રીતે નહીં, કારણ કે આપણા પૈસાનું આપણે કામકાજ કરી રહ્યા છીએ તો આપણે કંઈ ગુમાવવાનું નથી, કંઈ મેળવવા માટે, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. પણ હવે આગળ વધીએ વિરલભાઈ, અને આપણે દર્શકોના સવાલો પણ આવ્યા છે તો એક ક્વિકલી નજર કરી લઈએ. તો પહેલો જે સવાલ આવ્યો છે એ છે અરુણ ઠાકોરનો. એમની ઉંમર વર્ષ 33 વર્ષની છે, સરકારી કર્મચારી છે, માસિક પગાર 50,000 રૂપિયા છે અને 10,000નું રોકાણ એમને ફ્લેક્સી કેપ, બ્લુ ચિપ અને ફાર્મા અને ટેકનોલોજી સેક્ટરમાં કર્યા છે. તો આ રોકાણ લાંબા ગાળા માટે બરાબર છે કે નહીં એ પૂછી રહ્યા છે. જી, એમનું પહેલું અગર જ્યારે તમે મને કહી રહ્યા છો એમનો પોર્ટફોલિયો સાંભળીને ડાયવર્સિફાઈડ લાગે છે, પણ કયા ફંડ્સ છે એ એમને મેન્શન નથી કર્યા. એમનો ટાર્ગેટ શું છે એ પણ એમણે કાંઈ મેન્શન નથી કર્યો. સેક્ટોરિયલ ફંડ, 2 સેક્ટોરિયલ ફંડ લીધા છે એમણે, બરાબર છે. તો હવે આમાં ડેફિનેટલી એક પહેલાં તો જોઈને એમ લાગે કે એમનો ટાઈમ હોરાઇઝન વધારે જ એમણે રાખવો પડશે. સેક્ટોરિયલને રાખ્યા છે અને ડાયવર્સિફાઈડ છે, એટલીસ્ટ અહીંયાથી 7 to 10 years, અહીંયાથી 33 વર્ષના છે. લોંગર ટર્મ હોરાઇઝન રાખશે, ડેફિનેટલી બેનિફિટ થશે. અને એમનું જે ઇન્વેસ્ટમેન્ટ અને સેલેરીનો જે રેશિયો છે એમાં હું એમને અહીંયા ખાલી સજેસ્ટ કરવા માગું છું કે એ અગર 15,000 સુધી એ અગર એમનું ઇન્વેસ્ટમેન્ટ્સ વધારી શકે ટોટલ ઓવરઓલ, અત્યારે એ જે કરી રહ્યા છે એ 10,000 કરી રહ્યા છે, 30% એટલીસ્ટ એમનું ઇન્વેસ્ટમેન્ટ રેશિયો હોવો જોઈએ. આઈ ડોન્ટ નો અબાઉટ એક્સપેન્સીસ, પણ સ્ટીલ હું મારું સજેશન એમ રહેશે કે 10,000ના અગર એ ઓવરઓલ 15,000 કરશે તો વધારે સારું રહેશે. અને સેક્ટોરિયલ ફંડનું એક્સપોઝર થોડુંક ઓછું રાખે તો સારું છે, કારણ કે રિસ્ક વધારે હોય છે. એક ફંડ રાખે તો બરાબર છે, પણ 2 ફંડ રાખવું ઓવરઓલ એ સારું નથી. એટલે એક ફંડને ઓછું કરે અને 15,000 સુધી એમનું ઇન્વેસ્ટમેન્ટ વધારે તો સારું રહેશે. ઓકે, તો સેક્ટોરિયલ ફંડ એકાદું ફંડ હોય તો ઠીક છે, એમાં વધારે એક્સપોઝર નહીં રાખતા, અને 10,000ને બદલે તમે 15,000નું જો માસિક રોકાણ કરી શકો તો તમારા માટે બેનિફિશિયલ થશે. થોડું સ્ટ્રેચ કદાચ કરવું પડશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે તમારું રોકાણની એડવાઇસ માટે અમને સવાલ મોકલો છો તો એક વધારે ડિટેલ્સમાં તમે આપશો તો અમે તમને એક પ્રિસાઇઝ અમે સોલ્યુશન આપી શકશું.
તો નેક્સ્ટ ટાઈમ જ્યારે સવાલ મોકલો છો તો ત્યારે એવી રીતે અમને ડિટેલમાં તમારી ક્વેરી અમને પૂછી શકો છો. પછી સાથે જ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સરસ રીતે આખા નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવાનું છે, આ વર્ષ કઈ રીતે એન્ડ કરવાનું છે એનો એક ચેકલિસ્ટ આપવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.